સુરત શહેરમાં હાલમાં પૂર્વ વિધાનસભાના ધારાસભ્ય અરવિંદભાઈ રાણા અને મેયર શ્રી દક્ષેશભાઈ માવાણી એ બંનેનો જે પત્ર વ્યવહાર છે, પત્ર વ્યવહાર ઓછું ને આંતરિક જૂથવાદ અને ગજગરા વધુ છે અને એના કારણે સેન્ટ્રલ ઝોનના સ્થાનિક લોકો પીસાઈ રહ્યા છે. એ સેન્ટ્રલ ઝોનના તળસુરતીઓ કે જેમને સુરતની વિકાસમાં સૌથી મોટી હરણફાળ ભરી હોય, યોગદાન આપ્યું હોય, આજે એ સુરતીઓને ભારતીય જનતા પાર્ટીના શાસનમાં અન્યાય થઈ રહ્યો છે. એ દુઃખદ છે. સુરત મહાનગરપાલિકાના વહીવટી પાપે મનપા શાસકોની અનદેખીના કારણે આજે લોકોને હિજરત કરવી પડે એ ભારતીય જનતા પાર્ટી માટે શરમજનક છે. અને અરવિંદભાઈ રાણા જેવો ધારાસભ્ય જયારે કહેતો કે એમની શેરીની અંદર જ કામ ના થતા હોય તો હું તો કહું છું કે ધારાસભ્ય તરીકે એમને પણ રહેવાનો અધિકાર નથી અને એમને પણ એ રાજીનામું આપી દેવું જોઈએ અને કાં તો સંસારિક જીવન જીવવું જોઈએ, જાહેર જીવન છોડી દેવું જોઈએ. બિલકુલ સેન્ટ્રલ ઝોન સાથે હંમેશા મનપા શાસકોનું ઓરમાયું વર્તન રહ્યું છે અને છેલ્લા 15 વર્ષથી તો ઘણો બધો અન્યાય સહન કરી રહી છે લોકો કે જે પ્રાથમિક સુવિધાઓના કામ છે, વિકાસના કામો તો દૂરની વાત રહી, નવા પ્રોજેક્ટો તો છે જ નથી, પરંતુ જે રૂટીન પ્રાથમિક સુવિધાના કામ છે, રોડ, રસ્તા, પાણી, ડ્રેનેજ, સ્ટ્રીટ લાઇટ, એમાં સૌથી વધારે ક્યાંય સુરતમાં અન્યાય થતો હોય તો સેન્ટ્રલ ઝોનની પ્રજા સાથે અન્યાય થાય છે. એ સેન્ટ્રલ ઝોનના લોકોને પણ તમે પૂછશો એ પણ તમને જાહેરમાં કહેશે, એનો ભડાપો ઠાલવશે. દુઃખ એ બાબતનું છે કે ધારાસભ્યશ્રીને પણ એ બીજી ટર્મમાં દેખાયું અને ઘણું મોટું થઈ ચૂક્યું છે. સીધીખબર.com ના ઓથેન્ટિક વિડીયોઝને જોવા માટે આ વિડીયોને લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો.